તમને પાપ ના લાગે. દીકરીનું ઠેકાણું પાડવાનું હોય, દીકરી શ્યામ હોય અને તમે જુઠ્ઠું બોલો ને તો તમને પાપ લાગે નહીં. તમારે કહેવાનું કે બેટા કલર જોઈશ નહીં, સોનાનું ઈચ્છો છે અને છોકરો શ્યામ છે પણ કનૈયો શ્યામ નતો, તું કર, વાંધો નહીં આવે. દીકરા દીકરીનું ઠેકાણું પડતું હોય અને તમે જુઠ્ઠું બોલો ને તેમાં પાપ લાગે નહીં. નર્મ વિવાહ છે. ગૌ બ્રાહ્મણ ગાયની પાછળ કસાઈ પડ્યો હોય, વાણિયા વગામ ગયો, તમકો પટેલ વગામ ગયો, પાપ ના લાગે. સ્ત્રી શું નર્મ વિવાહે છે. આ બહેનો બધું જુઠ્ઠે જુઠ્ઠું ગાય મારે. આ બહેનોનું રડવાનું સાચું નહીં અને ગાવાનું સાચું નહીં, બધું જુઠ્ઠે જુઠ્ઠું મારે છે. લગનમાં તમે સાચું ગાવ છો, મારા 100 ઘોડાને બસેરાથિયા, એમાં ચટ્ટુને ઠેકાણું ના હોય. બોલો, મારું લશ્કર દેખીને વેવાઈ બી ગયા. વેવાઈ તો પહેલેથી જ બી ગયા હતા કે 50 માણસની જાનમાં વધારે લાવશો નહીં. છોકરાને અચવા નાખે તોય જુઠ્ઠું ગાય મારે. પાત્રો ગયો ખસી અને બાબો ઉઠ્યો હસી. તો બોલો, પાત્રો ખસે બાબો હસે કે રડે મારા? બધું જુઠ્ઠું નહીં ગાતા. નદી કિનારે નારિયેળી, ભાઈ નારિયેળી બોલો. નદી કિનારે સાબરમતી નારિયેળી જોઈ તમે? ના હોય. બધું જુઠ્ઠે જુઠ્ઠું ગાવાનું બેન, કોઈ સાચું નહીં મારે. દીકરા દીકરીનું મારા ઠેકાણું પડતું હોય તમે જુઠ્ઠું બોલો. એ તો અત્યારે આ બધું જોવાનું નીકળ્યું, પણ પેલા ક્યાં હતું? આ પૂછ્યું તો આ ગઈડાઓનો ખોટું બોલતો હોય તો કે મારે તમે વ્યાસપીઠ ઉપર બેઠા પેલા ગપ્પા મારો. ગપ્પા નહીં, સાચી વાત કરું છું. પહેલાના જમાનામાં જે મા બાપ નક્કી કરે એ જ થતું હતું. જે આ જલાવે ને ત્યારે પેલે લીટીમાં નહીં આવતું કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. અત્યારે એવું રહ્યું? પહેલા એવું હતું દીકરીને ગાય દોરે ત્યાં જાય. અત્યારે એવું નહીં. અત્યારે તો દીકરીને ગાય ભાવે ત્યાં જાય મારા. બોલો, અત્યારે એવું થઈ ગયું છે મારા. અત્યારે છોકરી છોકરા નક્કી કરે છે, પેલા મા બાપ નક્કી કરતા હતા. અને જે મા બાપ આ જણાવતા હતા ને, પૂછી જો ગઈડાઓને 80 વર્ષના થતા હતા પણ કોઈ દાડો છૂટાછેડાનું નામ નહોતું આવતું. અને અત્યારે મારે નક્કી કરે, છોકરા છોકરી પૂછીને કરે, 12 મહિના જોડે ફરે અને 12 મહિના પછી કહે છે કે મને ગમતું નહીં. એટલે 12 મહિના જોડે ફર્યા હવે ગમતું નહીં. સ્નેહ લગન, પ્રેમ લગન મારા કેવા અત્યારે બધું તમે જેને કરે છે ને એવી રીતના મારા બધા દુઃખી થઈ જાય. મને તો અમે ઘેરે ઘેર ફરીએ છે ને, અમને ખબર છે મા બાપ બોલાવતા નહીં. કેવું થયું કલોલની અંદર દશામાં? દશા કેવી દઈએ શૈલેષભાઈ, આમ ધ્યાન રાખો. પૈસામાં ધ્યાન છે શું તમારું? મારા કેવું શું કહેતા હતા પેલા બેન કલોલની અંદર? ના પિયરમાં જવાનો વખત આવ્યો, પેલા હારીમાં જવાનો વખત આવ્યો. પેલા ઘરવાળા છોડી જતો રહ્યો બીજી લઈ. કઈ મોડું લઈને હવે પિયરમાં જાય. પિયર વાળા બોલાવતા નહીં. બોલો, આવા લગ્ન કરેલા માટે. પહેલાના જમાનાની વાત કેવી સરસ હતી. જે દીકરા દીકરી જે મા બાપ જે કરતા હતા ને એ જ કરું. હવે મારે બીજા બધાની વાત નહીં કરવી, પણ હું તમને